નમસ્કાર દર્શક મિત્રો, હેવી રેન ફોરકાસ્ટ ઇન ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું દિલથી સ્વાગત છે। જી હા દર્શક મિત્રો, આજે આપણે માહિતી મેળવશું કે ગુજરાત રાજ્યની અંદર કેમ તોફાની પવન ફૂંકાવાની શરૂઆતો જોવા મળી રહી છે, કયા કયા ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમોનું નિર્માણ થઈ રહ્યું છે, બંગાળની ખાડીના દરિયામાં કેમ તોફાની પવનોની અવર જવર હાલ વધતી જોવા મળી રહી છે, દક્ષિણીય ભારતના ક્ષેત્રથી બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાં કેમ હલચલ સક્રિય થવાની સાથે હવે પછી વરસાદ અને માવઠાનું તોફાન વધી રહ્યું છે, ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર કયા કયા વિસ્તાર અને કયા કયા ક્ષેત્રોની અંદર આવનારી 3 કલાકથી લઈને આવનારી 12 કલાકની અંદર કાળા ડિબાંગ વાદળો તોફાની પવનોની તીવ્રતાની સાથે રીતસરનું આભ ફાટતું હોય તેમ ગુજરાતમાં વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, કયા કયા વિસ્તારોમાંથી સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના ક્ષેત્રો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે, પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની કેવી અસરો જોવા મળી રહી છે, ક્યાં પહોંચી ચૂક્યું છે અત્યારે ચોમાસું, ધીમે ધીમે ચોમાસું કયા વિસ્તારોની અંદર ગતિ કરશે અને દક્ષિણ ભારતના ક્ષેત્રમાંથી આ ચોમાસું ગુજરાતના વિસ્તારો પહોંચતા કેટલો સમય લાગી શકે છે અને ગુજરાતની અંદર ચોમાસાનું આગમન ક્યારે થશે, આગમનની સાથે લોકોને ગરમીમાંથી ક્યારે રાહત મળશે અને ક્યારથી માવઠા અને વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થઈ રહ્યો છે, આ અંગેની તમામ સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, અમે તમને સચોટ અને સંપૂર્ણ માહિતી દર્શાવવાના છીએ। સૌપ્રથમ તમે અત્યારે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનોની લહેરો ઊભી થતી જોવા મળી રહી છે, જેમાં 35 કિલોમીટરથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી તોફાની પવનો અરબી સમુદ્ર, બંગાળની ખાડીના ક્ષેત્ર, દક્ષિણીય ભારતના વિસ્તારની સાથે ઉત્તર ભારતના વિસ્તારમાંથી તોફાની પવનો દિશા બદલીને ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। સિસ્ટમની વધી રહેલી ગતિવિધિઓ અને સિસ્ટમના ભયંકર જોરના પગલે કચ્છના હવામાનની અંદર પલટાવો આવી રહ્યા છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘોર વાદળ છવાયું વાતાવરણ બની રહ્યું છે, દક્ષિણીય ગુજરાતના હવામાનોની અંદર પલટાવોની સાથે હવે પછી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ વીજળીનું હળવું દબાણ વધતું જોવા મળી રહ્યું છે, ઉત્તર ભારતના વિસ્તારમાંથી સિસ્ટમો વળાંક લઈને આગળ વધતી હોય તેમ નવી દિલ્હી, ગ્વાલિયર અને જોધપુરના વિસ્તારમાંથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમો અસર પહોંચાડી રહેલી જોવા મળી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન સંપૂર્ણ ગુજરાતના ક્ષેત્રમાં મોટા પલટાવો આવવાની સાથે ફરી એકવાર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે। અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો, હાલ અત્યારે અરબ સાગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે, દરિયામાંથી સિસ્ટમ સક્રિય બનવાની સાથે મોટા વળાંક લઈને હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહેલી જોવા મળી રહી છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારમાં કચ્છના ક્ષેત્રની અંદર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમની હળવી અસરો વધી રહેલી જોવા મળી રહી છે। આમ સિસ્ટમની ગતિવિધિઓની અસર અને બદલાઈ રહેલા હવામાનને જોતા આજે ગીર સોમનાથના ક્ષેત્રની અંદર વેરાવળના પંથકથી ઉનાના હવામાનની અંદર મોટા પલટાવો જોવા મળી શકે છે, જૂનાગઢના સંપૂર્ણ ક્ષેત્રથી પોરબંદર, ભાનવડના તમામ ક્ષેત્રથી અમરેલીના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની સાથે વરસાદીય માહોલ સક્રિય બને તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। દ્વારકાનો ક્ષેત્ર, સલાયા અને જામનગરના હવામાનની અંદર પલટાવ સાથે વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે, કચ્છનું તમામ હવામાન પલટાતું હોય તેમ પવનની તીવ્રતાની વચ્ચે મોટા પલટાવો આવી રહ્યા છે, જેમાં નળિયા, લખપત, ખાવડ, બારડોલી, માંડવી, ગાંધીધામ ને રાપર ક્ષેત્રની અંદર પણ પલટાવ સાથે
માવઠાનું જોર વધતું હોય તેમ દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે માવઠાની અસરો શરૂ થતી જોવા મળવાની છે. અહીંયા તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્રની અંદર વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થવાની સાથે અસરો દર્શાવી રહ્યા હોય તેમ વલસાડ, બિલીમોરા, નવસારી, વનસાડા, આહવા અને સાપુતારાના વિસ્તારની અંદર હળવા પલટાવ સાથે માવઠાનું પરિભ્રમણ સક્રિય બની રહ્યું છે. સુરત, બારડોલી, વ્યારા, ઉમરપાડા, વાંકલના ક્ષેત્રમાં, કોસંબાના તમામ ક્ષેત્રથી લઈને ડેડિયાપાડાના વિસ્તારમાં, સિનોર, ભરૂચના ક્ષેત્રથી દહેજ પંથકની અંદર અને જાંબુસર, કરજણના ક્ષેત્રથી લઈને હવે પછી ડભોઈના વિસ્તારોની અંદર પલટાવ આવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જ્યાં સદાબહાર લીલાછમ જંગલો આવેલા છે તેવા દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે હવે પછી ધીમે ધીમે વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ વાદળોના ઝુંડ મંડરાવાની શરૂઆત દક્ષિણ ગુજરાતના પંથકો ઉપર શરૂ થતી જોવા મળી રહી છે. અહીંયા મધ્ય ગુજરાતના અમુક ક્ષેત્રની અંદર પણ તોફાન સક્રિય બની રહ્યું છે. જેમાં વિસ્તારોની વાત મેળવીએ તો બોરસદ, આણંદ, ખંભાતનો ક્ષેત્ર, તારાપુરનો વિસ્તાર, વડોદરાથી ચાંપાનેરના તમામ ક્ષેત્રની અંદર આજની રાત્રિ દરમિયાન વાદળોના ભયંકર ઝુંડની વચ્ચે માવઠાનું તોફાન સક્રિય બનતું હોય તેમ મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રમાં તોફાની ગતિવિધિઓ વધવાની સાથે માવઠાના સંકટને લઈને આ તમામ ક્ષેત્ર માટે નવી નકોર અને તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. આમ મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર હવે પછી પવનની તીવ્રતાની અંદર મોટા પલટાવ સાથે માવઠાનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, લુણાવાડા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના તમામ ક્ષેત્ર ઉપર ધીમે ધીમે વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ હવામાનની અંદર મોટા પલટાવોની શરૂઆતો જોવા મળી રહી છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. પાકિસ્તાનના ક્ષેત્રમાંથી સક્રિય બનતી હાઈ પ્રેશર ધીમે ધીમે ગુજરાતના વિસ્તાર સુધી સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનાવીને અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. જેમાં કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવોની શરૂઆતો જોવા મળી રહી છે. હાલ અત્યારે ઉત્તર ગુજરાતના હવામાનની અંદર પણ હળવા વાદળો ઘેરાતા હોય તેમ વાવ, થરાદના પંથકની અંદર વાદળોના હળવા ઝુંડો મંડરાઈ રહ્યા છે. પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુરના ક્ષેત્રથી લઈને હવે પછી હિંમતનગરના વિસ્તારમાં અને મહેસાણાના પંથકની અંદર પલટાવ આવતો હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના તમામ પંથકોની અંદર આવનારી 3 થી 12 કલાકની અંદર પલટાવ સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વીજળીના ચમકારા, ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ફરી એકવાર માવઠાનું તોફાની સંકટ વધવાની લેટેસ્ટ આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર વાદળોના તોફાની ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવા બની રહ્યા છે. આમ ધીમે ધીમે ચોમાસુ દિશાઓ બદલીને આગળ વધતું હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ખાસ કરીને 9 જૂનથી લઈને આવનારી 14 જૂનની વચ્ચે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની તીવ્ર શરૂઆતો જોવા મળવાની છે. એટલે કે ભારે વરસાદ પડવાની શરૂઆત જોવા મળવાની છે. 21 તારીખથી આવનારી 24 તારીખની વચ્ચે એટલે કે જૂન મહિનાની 21 થી 24 તારીખની વચ્ચે ચોમાસાની ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ દક્ષિણ ભારતના વિસ્તારની અંદર ચોમાસું નબળું પડતું હોય તેવું જોવા મળી રહ્યું છે. જેના કારણે આ ચોમાસું જલ્દીથી આગળ વધી રહ્યું નથી અને આની અસર ગુજરાતના હવામાન ઉપર પણ જોવા મળવાની છે. પરંતુ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં 30 તારીખ, આવનારી 31 તારીખ, 1 તારીખ અને આગામી 2 તારીખના રોજ ગુજરાતના તમામ વિસ્તારોમાં આંધી, તૂફાન, વંટોળ જેવા ભયંકર પવનોની તીવ્રતા અને હવામાનની અંદર આવી રહેલા મોટા પલટાઓની વચ્ચે ગાજવીજ સાથે કમોસમી વરસાદ અને માવઠાનો નવો રાઉન્ડ ગુજરાતમાં ભૂક્કા બોલાવતો હોય તેમ 30 તારીખથી આવનારી 2 તારીખ સુધી ગુજરાતમાં સતત વરસાદી માહોલ જોવા મળી શકે છે તેવી ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી છે.